કારણ કે આપણે માલ લેવા જવાનું છે એટલે ગારો થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આપણો જે બ્લોગ હતો એ બધા મોજમાં જ હોય અને શરૂઆત આપણે કરી દીધી છે. અને આ શરૂઆત થોડીક મોડી મેં કરી છે પણ ચાલશે. 11:16 થઈ છે. જો લાઇટ કેવી આમાં દેખાય, એમ જો ચોરસ જો પણ આવી કેવી દેખાય. જો આપણે આવી લાઇટ છે, ખબર તો છે તમને. તો ગાઈસ આ આપણે માવા કયું પીળું? હા હા ગાઈસ આપણે માવા સાંજે હું ત્યાંથી નકળંગ ગયો, ભાવનગર ગયો, ત્યાંથી આવ્યો સીધો માવાવાળો બે ગયો ગાઈસ, સીધો માવાવાળો બે ગયો. કાંઈ જોઈને શું આવે સાદું વાહ. હવાળો ધીમે ધીમે મોટા થાય છે, હવે કરવા છે. હવે કોઈ દી ટકોલો કરાવું બાપા, ભગવાન પાડી ગયો. તો મેં ભાવનગરથી આવ્યા, પછી નકળંગથી આવ્યા, પછી સીધો આવે ને તરત માવા જ વાળો. કેટલા માવા વાળ્યા ખબર છે? જો એટલા માવા વાળ્યા, બરાબર. એટલા તો નથી પણ આપણે કયું કહેવાય, ભૂમિ પાર્સલનું આખું જબલું મેં ભરી નાખ્યું. બોલો, ભૂમિ પાર્સલનું આખું જબલું મેં ભરી નાખ્યું. તો એ તો આખું ભરી નાખ્યું ને, આ તો આખું સલો હતું એટલે એ ભૂમિ પાર્સલનું આખું જબલું ભરી નાખ્યું. તો ભાઈ આમાંથી થોડાક છે ને એ જબલું ખાલી કરી નાખ્યું. હવે જે છે ને યા છે એટલે મિનિમમ 150 જેટલા કદાચ તો લેમ તો બહુ ઉપર તો હતા જ તે 150 છે જેવા જેવા. અને ઓલા 5 વાળા એ તે 200 જેટલા વાળા. તો ચાલો કન્ટિન્યુ બનાવો. આપણે આવી જશે દુકાન પર અને બહારનું લોકેશન કંઈક આવું છે, તમે જોઈ શકો. હા ગાઈસ, ગરમી કેવી પડે છે એ તો મને કહેજો તમે. એટલે આપણું નામ ભાવિક મકવાણા ને મારા પ્રભુ છે, મારા દાદા. કન્ટિન્યુ બનાવો વિડીયો. ચલો ગાઈસ, આપણે પપૈયું ખાવાનું હતું પણ પપૈયું ખાવું નથી કારણ કે ટાઈમ નથી મારે આગળ થોડોક. એટલે હું જાઉં ફટાફટ. પછી ત્યાંથી મહાદેવના મંદિરે આવી પછી ગામમાં જવાનું છે માલ લેવા. એટલે હું જાઉં ફટાફટ. ઓલી ગાડી લઈ જાઉં એટલે ગાડી પાટાને ઓલી બાજુ રાખીએ બિંદાસ. તો આવું હું કેમ દાંત કરે? કેમ દાંત કરે? પપૈયું કાંઈ છે લેવા દે, એ બધું લો કહેવાય પર્સનલ. ચાલો કન્ટિન્યુ. તો હું આ ગાડી લઈ જાઉં છું, બરોબર. પાટાને ઓલી બાજુ રાખીશ, માલ લેવા જવાનું હોય ને તો કહેજો. ફાઇનલી ગાજ આપણે કોનવાળા ભાઈ આવી ગયા છે અને કોન લીધો છે. પછી આ તો ડબ્બી હતી જ તે આપણે 20 વાળી, અને એક આ ડબ્બી આપણે નવી એડ કરી છે. આ ડબ્બી છે 30 વાળી. જે કોઈને લેવા હોય ભાઈ આવજો આપણી દુકાને. હું લખેલું કાજુ દ્રાક્ષ વાળી છે ભાઈ. જે કોઈને લેવા હોય ભાઈ આવજો ફટાફટ આપણી દુકાને. ફૂલ સ્ટોક થઈ ગયો છે હવે આઈસ્ક્રીમનો, ઠંડા પાણીનો. બસ ચાલો, આઈસ્ક્રીમ આવી જાઓ, કાંઈ ટેન્શન નહીં. અને હવે હું છે ને આ ડોલ અમે ઓલો જો ચકલી છે તે કુંડામાં પાણી નાખી દઉં. નાનું હાલ ને ભાઈ. ફાઇનલી આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે. આપણે ઓલી જૂની ગાડી લઈને આવ્યા છે, નવી નથી લઈને આવ્યા કારણ કે આપણે માલ લેવા જવાનું છે. એટલે ઓલી ગાડી તો થઈ ન કે એટલે આપણે આ રાખી ગાડી. અને નાનું ને પણ લઈને આવ્યો છું. જો ગાઈસ મજા આવે. આજ તો નાનું પણ દર્શન કરશે. અહીંયા ઘણા બધા બેઠા પણ છે. આજ તો ઘણા છે માણસો. અહીંયા બગીચામાં પણ છે મહાદેવ.
શાનું શાક? બટેટાનું શાક છે. વાવ. અને ઓલા પીળા બટેટા અને આમાં હું કુકરમાં ભાત છે ભાઈ. અને ફાઇનલી મિત્રો આપણે આ જૂની ગાડી લઈને માલ લઈને વી આવ્યા છે. કટુ લઈને આવ્યા, પછી વિમલ તેલ લઈને આવ્યા, ઘણું બધું લાવ્યા છે. પછી મહાદેવના મંદિરેથી સીધે ત્યાં ગયા, પછી સીધા ઘરે આ ગાડી લઈને જવાનો હતો. પણ મેં તો આ નથી, આ ખમી શકે એમ નથી. પછી ઓલું કટું હતું ને એટલે હલો ખમી તો જાય, એ તો આ ન ખમે એટલું આ ખમી જાય. પણ તોય આ નવી ગાડી લઈને માલ લેવા નહીં જવાની. ક્યાં રેકસ ત્યાં ન હોય ને તો આ લઈને જવાની. અને ફાઇનલી આપણે અહીંયા જમવાનું તૈયાર થાય છે. બને છે બટેટાનું શાક, રોટલી થઈ ગઈ. તો જમીન પાછા મળી જાય. હવે પાટે કપસી તો જો નાખી દીધી, કેટલી બધી નાખી બોલ. હા ઓછી થઈ ગઈ હતી, સલેપટ દેખાઈ ગયા બોલો. હવે રેડી છે. સમજો કેવી લાગે આમ. હું ઉભા ઝૂમ કરીને બતાવું. એ જો આ જે બધી નકરો પાટા દેખાઈ ગયા હતા સલેપાટ. તો અત્યારે જો એ કપસી નાખી દીધી ને એટલે સલેપાટ બધા બુરાઈ ગયા. શું થયું છે? મારું મોઢું એ પણ જરી મને હું ખબર એ આ છે દાદાને ઓલું કરું છું. ચલો ચા બનાવો. ચા બની ગઈ. ચા આમ જોવામાં જ જોરદાર લાગે. કામો તમે બનાવો આમ જોઈને ચા એમ લાગે કા ચા આમ ટકાડા રાખીએ છે. ટકાડા કોણ આવ્યું? હોય રે દરબાર લાગે. મેં તો સોડાવાળા આવ્યા. સોડાવાળા જો કે આવીને ભૈયા હોતે ને ગયા છે. મને ખબર નથી. હાલો માલ લેવા જઈશ. મને ખબર નથી માલ લેવા જઈ છે. સારું પહેલાં વી આવી 5 વાગ્યા છે. ફટાફટ જઈને વી આવી પાણી બાણી પી લઈ. તો અત્યારે તો જો નાનું જાય છે. ક્યાં છે જો દેખાઈશ જોઈ રહ્યો અત્યારે. અને એ સાસ દેવા જાય છે. અને આપણે હવે જવાનું છે ક્યાં? ગામમાં. સાસી લેવાની હતી. સાસ તો હાવ ખૂટી ગઈ હતી. એટલે બસ હવે અહીંથી સીધા હવે જવાનું છે ગામમાં. તો ચલો કન્ટિન્યુ પહોંચ્યા રહેજો. આ ગાડી અહીંયા છે જૂની, બાકી નવી ટકાટક. અને આ ગાઈસ આપણે કાંઈક ડિસાઇડ કર્યું છે કે આ ડિસ્ક બ્રેકનું કાંઈક કરવું છે. ઉભા રહ્યો લાઇટ કરું ચાલો. આમાં વાંધો છે. આ ડગલામાં, એટલા ડગલામાં ડીશમાં વાંધો નથી, આમાં વાંધો છે. એટલે બસ થોડાક સમયમાં મારે પાછું જવું પડશે ભાવનગર. અમે પછી સર્વિસ આ જ્યાંથી લીધી ત્યાંથી ત્યાં સર્વિસ કરવા આપી દેવી છે. પછી ખાલી ડીશની જ સર્વિસ કરવી છે. કંઈ એવું લાગે આખી ગાડીની સર્વિસ કરી નાખશે. બીજું હું ટકાટક. ઓલી લાઇટ નથી થતી. જો આમ જો ઓલી આપણે ઓલો નંબર પ્લેટની ઉપર થોડીક ઉપર જે ઓલી લાઇટ છે વ્હાઇટ કલરની એ નથી થતી. તો એ લાઇટ કરવાની ચાલુ અને ડિસ્ક બ્રેક 2 વસ્તુ તો કરવી જ પડશે. અને શાનું શાક છે? ગાંઠિયાનું શાક છે ટકાટક. રોટલી અને ઓલી બટેટાની કટલી તો આપણને બહુ આવે, તમને ખબર જ છે. ચાલો તો બ્લોગ એન્ડ કરી નાખીએ. હા નિમિષાબેનને ખબર છે કે મને બટેટાની પતરી બહુ ભાવે છે એમ. ચાલો તો આપણે બ્લોગ એન્ડ કરી નાખવી. વાગ્યા છે 7:45. આપણો દ્વારકાધીશ માંગો 20 ને આપે 30. મારા દ્વારકાધીશ. તો આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર. થોડો સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટમાં જઈ દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા વ્લોગમાં.